અને રાધા ઇવેન્ટના ફાઉન્ડર. સર આ દેખાવી રહી હમણાં જે ધૂળેટી પર્વ આવી રહ્યો છે એના માટે આપણે ઘરે તો ધૂળેટી રમતા જ હોઈએ છીએ, સાથે અમદાવાદમાં જેવી રીતે ટ્રેન્ડ છે કે હોળી પાર્ટીનો, એ પ્રમાણે આપણે હોળીની પાર્ટીનું આયોજન કરેલું છે, જ્યાં આપણે 15,000 લોકોની કેપેસિટી સાથે એમના માટે પ્રોપર વ્યવસ્થા રહે, અને એ પ્રમાણે આપણું આખું આયોજન છે પ્લેઝન્ટ પાર્ટી પ્લોટમાં, જે એસપી રિંગ રોડ પાસે આવેલું છે. આપણે આવી રીતે હોળીઓનું છેલ્લા 4 વર્ષથી આયોજન કરીએ છીએ, જેમાં અલગ અલગ જે પ્રમાણે વર્ષ કંઈક ને કંઈક નવું આવે એવી રીતે અપડેટ કરતા રહીએ છીએ અને આપણે આયોજન કરતા રહીએ છીએ. આ વખતે આપણે આપણી હોળીની અંદર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને બોલાયા છે, સાથે જ એની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે આ વખતે અમદાવાદમાં આપણે હોળીમાં પહેલી વાર થવાની છે. સાથે એની થીમ પણ આ વખતે ક્યારે પણ આવી રીતે અમદાવાદની હોળીમાં થઈ નથી, એ ટાઈપનો આખી થીમ રાખી છે. આપણે જે રીતે મેં તમને કીધું કે મેં 10,000 થી 15,000 પર્સનને ટાર્ગેટ કર્યા છે, તો એના માટે મેં જે નોર્મલ 1-2 પાર્કિંગ હોય છે એવું નહીં, આપણે વેન્યુ પાસે 3 પાર્કિંગનો અમે ઓલરેડી 4 વ્હીલર અને 2 વ્હીલરનો વ્યવસ્થા થઈ જાય એ પ્રમાણેનો આપણે વ્યવસ્થા કરેલ છે. સાથે સિક્યુરિટીમાં આપણે સીસીટીવી કેમેરા તો બધી જગ્યાએ છે જ, પણ સાથે ત્યાં કને આપણે 35 બાઉન્સરની ટીમ સાથે લેડીઝની ટીમ પણ આપણે સાથે રાખેલી છે. આપણે પેરાડાઇઝ હોલી ફેસ્ટિવલની અંદર 2 કેટેગરી રાખી છે, એક વીઆઈપી અને સાથે એક ગોલ્ડ એન્ટ્રી, જે આપણે 2 પાર્ટમાં આપણે હોળીના પબ્લિકને ડિવાઈડ કરશું, કે જે વધારે ખર્ચીને આવી રહી છે એમને પ્રોપર એમને મળે ત્યાં કને સુવિધા, એ પ્રમાણે આપણે એમનું માટે આયોજન કરેલું છે. આપણે હોળી ઇવેન્ટની શરૂઆત 9 વાગે થઈ જશે, 9 થી આપણે 3 વાગ્યા સુધીનું પ્લાનિંગ કર્યું છે. આમાં કોઈ સારી એવું કોઈ જો પ્રથમ નંબર કે એવું કોઈ તમારા તરફથી કોઈ ગિફ્ટ કે કોઈ રાખવામાં આવેલું હોય તો? હોળીની અંદર આમ તો ક્યારે નવરાત્રીની જેમ નંબર અપાતા નથી, પણ આ વખતે મેં તમને કીધું કે ઘણી એવી નવી પ્રવૃત્તિઓ જોડી છે, જેવી રીતે ટગ ઓફ વોર, સાથે એવી ગેમ્સ પણ રાખી છે કે કપલ્સ ગેમ, ફેમિલી ગેમ્સ. તો એની અંદર જે વિનર હશે એને 100% અમારા જે સ્પોન્સર છે એમની પાસેથી ઘણા બધા ગિફ્ટ એમ્પર મળ્યા છે, એમને અમે ગિફ્ટ તરીકે રાખવાના છીએ. સાથે છે નીલભાઈ, આપણા જે પ્રેઝન્ટ સ્પોન્સર છે લોટરીલા, એમના પ્રેઝન્સમાંથી આવ્યા છે. આપણે મોનુભાઈ, ડીજે મોનુ, ઇન્ટરનેશનલ જે આર્ટિસ્ટ છે એ આજે આવી નથી શક્યા, ત્યાંથી વન ડે માટે જ આવશે છે. આપણા રાઇઝર ગ્રુપના ફાઉન્ડર આપણે જોયેલભાઈ. આપણી રાધા ઇવેન્ટ જે આ વખતે હોળી કરી રહી છે, આમ તો અમે 4 વર્ષથી હોળી કરીએ છીએ, સાથે નવરાત્રી, 31st, ફ્રેન્ડશિપ ડે જેવી ઇવેન્ટો તો કરીએ છીએ. આ વખતે આપણે હોળીમાં થોડુંક જે દર વખતે થાય છે એનાથી અલગ કરવાનું ટ્રાય કર્યું છે, જેમ કે વીઆઈપી અને ગોલ્ડ એન્ટ્રી અલગ તો દર વખતે રાખીએ છીએ, બંને માટે સેપરેટ. વીઆઈપી છે તો એમને થોડું પ્રોપર વીઆઈપી જેવું લાગે એના માટે અલગ રેન્ડાસ અને થોડું પ્રીમિયમનેસ રાખી છે, અને એનામાં પણ કેટેગરી રાખી છે અલગથી. સાથે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તો ખરા જ. આપણે હોળીની અંદર આમ ઇન્ક્લુડિંગમાં જોઈએ તો આપણે એમના જે આપણા આવના છે પાસ લઈને પબ્લિક, એમના માટે આપણે રેન્ડમ સેટઅપ, કલર્સ ત્યાં આપણે ફ્રી કલર રાખ્યા છે, 10 ટન જેવું આપણે કલર મંગાવ્યું છે એમના માટે, સાથે ફૂડ સ્ટોલ ત્યાં રાખ્યા છે, અને એની સાથે ઘણી બધી ગેમ્સ પણ આ વખતે અમે અરેન્જ કરી છે, કે જેવી ટગ ઓફ વોર, ગ્રુપ ગેમ્સ, એવી આપણે સાથે અરેન્જ કરી છે. और पार्टिसिपेट करने के लिए क्या है, एंट्री फीस है बस? हाँ, पार्टिसिपेट करने के लिए इसमें हमने 2 टाइप का एंट्री रखा है, गोल्ड और वीआईपी. जैसे गोल्ड का हमने टिकट रखा है 300 और वीआईपी का 500 रुपया. અંદર ફૂડ હશે બધું એ અલગથી ફૂડમાં આપણે ફૂડ સ્ટોલ ત્યાં અવેલેબલ રાખે છે, 12 ફૂડ સ્ટોલ છે અલગ અલગ ફૂડના, એ આપણે ચાર્જેબલ છે ત્યાં. 300 પ્લસ ફૂડ. હા, ને કેટલા વાગ્યાથી સ્ટાર્ટ થશે અને કેટલા વાગ્યા સુધી? આપણે પાર્ટીની શરૂઆત થશે 9 વાગ્યાથી. અડધો કલાક ગેધરિંગ માટે મ્યુઝિક બેન્ડ બી બોલાવ્યું છે, અને સાથે નાસિક ઢોલ ને બધું કરવું. સાથે પાર્ટી પછી ચાલુ થશે 10 વાગ્યાથી, અને એક્ઝેક્ટ આપણે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. સેલિબ્રિટીમાં કોણ બોલાવે છે? આપણે સેલિબ્રિટીઝમાં હમણાં સેલિબ્રિટી તરીકે ડીજે આર્ટિસ્ટ રાખે છે, મૂવી સ્ટાર આવવાના છે, પણ એમનું નામ અત્યારે રિવીલ કરવાની અમને ના પાડી છે, પણ અમે એનું સરપ્રાઈઝ સેલિબ્રિટી આર્ટિસ્ટ તરીકે કીધું છે, પણ આવવાના છે, 110% કન્ફર્મ છે. ટિકિટ્સ ઓનલાઈન કે પછી? ટિકિટ્સ બુક માય શો, પેટીએમ પર ઓનલાઈન અવેલેબલ છે, સાથે ઓફલાઈનમાં મી પાસ કરીને નવું એક પાર્ટનર છે એમના પણ અવેલેબલ છે. ગોલ્ડનમાં અને વીઆઈપી માં બંને વચ્ચે ગેપ ડિસ્ટન્સ કેટલો રહેશે? ગોલ્ડન અને વીઆઈપી પાસમાં એવું રહેશે કે એન્ટ્રીમાં કે વચ્ચે ખાલી પાર્ટીશન છે, એની આગળ જે સ્ટેજના આગળનો ભાગ છે એ આપણે વીઆઈપી માં રાખ્યું છે,
અને સેન્ટરથી થોડુંક પાછળની સાઈડે ગોલ્ડ એન્ટ્રી રાખી છે. બંને માટે રેન્ડાન્સ આપણે સેપરેટ રાખ્યા છે. અને ફોર્મ મશીન પણ કેટલા મેમ્બરની કેપેસિટી? આપણે ગ્રાઉન્ડ તો 15,000 લોકોની કેપેસિટી છે. પાર્કિંગ પણ આપણે 15,000 લોકો આવી જાય પ્રોપર એ પ્રમાણેની આપણે વ્યવસ્થા કરી છે. 3 મોટા પાર્કિંગની વ્યવસ્થા રાખેલ છે ત્યાં. પાણીના ટેન્કર પણ મંગાવી દીધા છે. 20 પાણીના ટેન્કર મંગાવ્યા છે ત્યાં કે લોકોને પાણી નાખવું ત્યાં ચાર્જર. કેટલું ક્રાઉડ એક્સપેક્ટેશન છે આમાં? અમારે 10,000 જેવી રીતે હમણાં જોઈએ તો અમારા અત્યાર સુધીમાં 6,000 પાસ સોલ્ડ આઉટ થયા છે. અને અમારે ગયા વખતે જે રીતે કર્યું હતું અમે તો 12,000 ક્રાઉડ રહ્યું હતું. તો આ વખતે અમારું મિનિમમ 10 થી 12,000 ક્રાઉડ નું તો ગણતરી છે જ. ને એના માટે વ્યવસ્થા પણ અમે રાખી છે. એક પાસમાં કેટલા જણને એન્ટ્રી તમે આપી શકો? અમે અલગ અલગ રીતે પાસ બનાવ્યા છે કે જે એક સિંગલ એન્ટ્રી વાળા પાસ છે, સાથે ગ્રુપ ઓફ ઓનલાઈન આપણે રાખ્યું છે કે જે 10 લોકોનું એક પાસ રહેશે આપણો ગ્રુપનું. એમાં પ્રાઇસ વેરિએશન કઈ રીતનું છે ગ્રુપ પાસ? અગર આપણે જનરલ સિંગલ એન્ટ્રી એક્ઝામ્પલ વીઆઈપી 500 રૂપિયાની છે, અગર ગ્રુપમાં લઈ રહ્યા છે તો એમને 400 રૂપિયામાં પડશે. તમારું મેઇન ટાર્ગેટ ફેમિલી ને બી કરો છો કે યુથ કોલેજ? નહીં, આપણે મેઇન ટાર્ગેટ તો ઓલ ક્રાઉડ છે, કેમ કે નવરાત્રી અને હોળી એવી ઇવેન્ટ છે જેની અંદર દરેક પ્રકારનું ક્રાઉડ આવે છે. ધારો કે 31st અને ફ્રેન્ડશિપ ડે જોઈએ તો એની અંદર ઓનલી ફોર યંગસ્ટર અને કોલેજ સ્ટુડન્ટ જ આવશે. પણ અગર આ નવરાત્રી ને હોળી લઈએ છીએ તો એની અંદર અમારું ફેમિલી બી ટાર્ગેટ હોય છે અને અમે એ પ્રમાણે જ વ્યવસ્થા રાખીએ છીએ. અને આપણે જે વીઆઈપી રાખ્યું છે એની અંદર ખાસ અમે નોંધ એ રીતે લીધી છે કે વીઆઈપી માં કપલ્સ, ગર્લ્સ એન્ડ ફેમિલી પર્સન એન્ટ્રી થાય. સિક્યુરિટી બાબતમાં કઈ રીતનું હશે તમારું? સિક્યુરિટી માટે આપણે 30+5 30 જેન્ટ્સ બાઉન્સર અને 5 લેડીઝ સિક્યુરિટી પણ રાખી છે આપણે. कलर कौन सा यूज करेगा, ऑर्गेनिक है केमिकल है? કલર અમે ઓર્ગેનિક કલરની ઓર્ડર આપ્યો છે કે જેનાથી પબ્લિકને સ્કિનમાં પ્રોબ્લેમ ના પડે, કેમિકલ મુક્ત. બાર બાઇક લઈને એની અંદર અમે આ હોળીની અંદર એક થીમ પણ રાખી છે જે આપણો પ્રેઝન્ટ સ્પોન્સર છે વોટર વિલા. તો એનું આખું જે પ્રમાણે ગેટનું છે એ પ્રમાણે અમે મોટું એક જે એટ્રેક્શન છે અમારું ગેટ રહેશે કે આખું એની થીમ પર આખું અમે ગેટ બનાવરાયું છે. તો એ આ વખતે થોડુંક અમદાવાદમાં જે પ્રમાણે નવરાત્રીમાં તો અમે પોતે જ કર્યું હતું લાસ્ટ યર, પણ હોળીની ઇવેન્ટમાં પહેલી વાર આવું ગેટ રહેશે. कुछ गिफ्ट स्कीम है, गिफ्ट बेस्ट परफॉर्मेंस ऐसा कुछ है? बेस्ट परफॉर्मेंस कॉम्पिटिशन होली का जैसे नवरात्रि में करते वैसे बेस्ट परफॉर्मेंस वैसा तो नहीं है, पर हमने पास के साथ हमने गिफ्ट वाउचर दिए. जैसे फन ब्लास्ट के गेम्स आ गई, वैसे 2-4 हमारे स्पॉन्सर है उनके लिए हमने गिफ्ट अरेंज की है. प्लस में वहाँ पे व्हीकल का भी रहने वाला है और 2-3 स्पॉन्सर लाइव जहाँ पे गेम्स खिलाएंगे. हमारे जो एंकर है वो गेमिंग साथ में, जैसे मैंने बोला आपको टग ऑफ वॉर, जैसे हम और भी 2-4 गेम इस बार रखी है तो उसमें जो जीतेगा जो छोटी गेम्स में कपल्स में उनके लिए हमने गिफ्ट अरेंज की है वहाँ पे. થેન્ક યુ. છે નીલભાઈ, આપણા જે પ્રેઝન્ટ સ્પોન્સર છે વોટર વિલા, એમના પ્રેઝન્સમાંથી આવ્યા છે. આપણે મનુભાઈ ડીજે મનુ, ઇન્ટરનેશનલ જે આર્ટિસ્ટ છે એ આજે આવી નથી શક્યા, ત્યાંથી વન ડે માટે જ આવશે. એટલે આપણા રાઇઝર ગ્રુપના ફાઉન્ડર આપણે જોયેલભાઈ. આપણી રાધા ઇવેન્ટ જે આ વખતે હોળી કરી રહી છે, આમ તો અમે 4 વર્ષથી હોળી કરીએ છીએ, સાથે નવરાત્રી, 31st અને ફ્રેન્ડશિપ ડે જેવી ઇવેન્ટો તો કરીએ છીએ. આ વખતે આપણે હોળીમાં થોડુંક જે દર વખતે થાય છે એનાથી અલગ કરવાનું ટ્રાય કર્યું છે. જેમ કે વીઆઈપી અને ગોલ્ડ એન્ટ્રી અલગ તો દર વખતે રાખીએ છીએ, બંને માટે સેપરેટ. વીઆઈપી છે તો એમને થોડુંક પ્રોપર વીઆઈપી જેવું લાગે એના માટે અલગ રેન્ડાસ અને થોડું પ્રીમિયમનેસ રાખી છે, અને એનામાં પણ કેટેગરી રાખી છે અલગથી. સાથે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તો ખરા જ. આપણે હોળીની અંદર આમ ઇન્ક્લુડિંગમાં જોઈએ તો આપણે એમના જે આપણા આવવાના છે પાસ લઈને પબ્લિક, એમના માટે આપણે રેન્ડમ સેટઅપ, કલર્સ ત્યાં આપણે ફ્રી કલર રાખ્યા છે. 10 ટન જેવું આપણે કલર મંગાવ્યું છે એમના માટે. સાથે ફૂડ સ્ટોલ ત્યાં રાખ્યા છે અને એની સાથે ઘણી બધી ગેમ્સ પણ આ વખતે અમે અરેન્જ કરી છે કે જેવી ટગ ઓફ વોર, ગ્રુપ ગેમ્સ એવી આપણે સાથે અરેન્જ કરી છે. और पार्टिसिपेट करने के लिए क्या एंट्री फीस है बस? હા,
पार्टिसिपेट करने के लिए इसमें हमने 2 टाइप का एंट्री रखा है, गोल्ड और वीआईपी। जैसे गोल्ड का हमने टिकट रखा है 300 और वीआईपी का 500 रुपया। તો અંદર ફૂડ હશે બધું એ हाँ, અલગથી ફૂડ માં આપણે ફૂડ સ્ટોલ ત્યાં અવેલેબલ રાખીએ છીએ, 12 ફૂડ સ્ટોલ છે અલગ અલગ ફૂડ ના, એ આપણે ચાર્જેબલ છે ત્યાં। 300 પ્લસ ફૂડ હા, ને કેટલા વાગ્યાથી સ્ટાર્ટ થશે અને કેટલા વાગ્યા સુધી આપણે થશે? પાર્ટીની શરૂઆત થશે 9 વાગ્યાથી। અડધો કલાક ગેધરિંગ માટે મ્યુઝિક બેન્ડ બી બોલાવ્યું છે અને સાથે નાસિક ઢોલ ને બધું કરું, સાથે પાર્ટી પછી ચાલુ થશે 10 વાગ્યાથી અને એક્ઝેક્ટ આપણે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે। સેલિબ્રિટીમાં કોણ બોલાવે છે તમે કીધું? આપણે સેલિબ્રિટીઝમાં હમણાં સેલિબ્રિટી તરીકે ડીજે આર્ટિસ્ટ રાખે છે, મૂવી સ્ટાર આવવાના છે, પણ એમનું નામ અત્યારે રિવીલ કરવાની અમને ના પાડી છે, પણ અમે એનું સરપ્રાઈઝ સેલિબ્રિટી આર્ટિસ્ટ તરીકે કીધું છે, પણ આવવાના છે, 110% કન્ફર્મ છે। ટિકિટ્સ ઓનલાઈન કે પછી ટિકિટ્સ બુક માય શો પેટીએમ પર ઓનલાઈન અવેલેબલ છે, સાથે ઓફલાઈનમાં મી પાસ કરીને નવું એક પાર્ટનર છે એમના પણ અવેલેબલ છે। ગોલ્ડન માં અને વીઆઈપી માં બંને વચ્ચે ગેપ ડિસ્ટન્સ કેટલો રહેશે? ગોલ્ડન અને વીઆઈપી પાસમાં એવું રહેશે કે એન્ટ્રીમાં કે વચ્ચે ખાલી પાર્ટીશન છે, એની આગળ જે સ્ટેજના આગળનો ભાગ છે એ આપણે વીઆઈપી માં રાખ્યું છે અને સેન્ટર થી થોડુંક પાછળની સાઈડે ગોલ્ડ એન્ટ્રી રાખી છે। બંને માટે રેન્ડન્સ આપણે સેપરેટ રાખ્યા છે અને ફોર્મ મશીન પણ। કેટલા મેમ્બરની કેપેસિટી? આપણે ગ્રાઉન્ડ તો 15,000 લોકોની કેપેસિટી છે, પાર્કિંગ પણ આપણે 15,000 લોકો આવી જાય પ્રોપર એ પ્રમાણેની આપણે વ્યવસ્થા કરી છે। 3 મોટા પાર્કિંગની વ્યવસ્થા રાખેલ છે ત્યાં। પાણીના ટેન્કર પણ મંગાવી દીધા છે, 20 પાણીના ટેન્કર મંગાવ્યા છે ત્યાં કે લોકોને પાણી નાખવું ત્યાં ચાર્જર। કેટલું ક્રાઉડ એક્સપેક્ટેશન છે આમાં? અમારે 10,000 જેવી રીતે હમણાં જોઈએ તો અમારા અત્યાર સુધીમાં 6,000 પાસ સોલ્ડ આઉટ થયા છે અને અમારે ગયા વખત જે રીતે કર્યું તો અમે તો 12,000 ક્રાઉડ રહ્યું હતું, તો આ વખતે અમારું મિનિમમ 10 થી 12,000 ક્રાઉડ નું તો ગણતરી છે જ ને એના માટે વ્યવસ્થા પણ અમે રાખી છે। એક પાસમાં કેટલા જણની એન્ટ્રી તમે આપી શકો? અમે અલગ અલગ રીતે પાસ બનાવ્યા છે કે જે એક સિંગલ એન્ટ્રી વાળા પાસ છે, સાથે ગ્રુપ ઓફ ઓનલાઈન આપણે રાખ્યું છે કે જે 10 લોકોનું એક પાસ રહેશે આપણો ગ્રુપનો। એમાં પ્રાઇસ વેરિએશન કઈ રીતનું છે ગ્રુપ પાસ? અગર આપણે જનરલ સિંગલ એન્ટ્રી એક્ઝામ્પલ વીઆઈપી 500 રૂપિયાની છે, અગર ગ્રુપમાં લઈ રહ્યા છે તો એમને 400 રૂપિયામાં પડશે। તમારું મેઇન ટાર્ગેટ ફેમિલી ને બી કરો છો કે યુથ કોલેજ? નહીં, આપણે મેઇન ટાર્ગેટ તો ઓલ ક્રાઉડ છે, કેમ કે નવરાત્રી અને હોળી એવી ઇવેન્ટ છે જેની અંદર દરેક પ્રકારનું ક્રાઉડ આવે છે। ધારો કે 31st અને ફ્રેન્ડશિપ ડે જોઈએ તો એની અંદર ઓનલી ફોર યંગસ્ટર અને કોલેજ સ્ટુડન્ટ જ આવશે, પણ અગર આ નવરાત્રી ને હોળી લઈએ છીએ તો એની અંદર અમારું ફેમિલી બી ટાર્ગેટ હોય છે, અમે એ પ્રમાણે જ વ્યવસ્થા રાખીએ છીએ। અને આપણે જે વીઆઈપી રાખ્યું છે એની અંદર ખાસ અમે નોંધ એ રીતે લીધી છે કે વીઆઈપી માં કપલ્સ, ગર્લ્સ એન્ડ ફેમિલી પર્સન એન્ટ્રી થાય। સિક્યુરિટી બાબતમાં કઈ રીતનું હશે તમારું? સિક્યુરિટી માટે આપણે 30+5 30 જેન્ટ્સ બાઉન્સર અને 5 લેડીઝ સિક્યુરિટી પણ રાખી છે આપણે। कलर कौन सा यूज करें, ऑर्गेनिक है केमिकल है? કલર અમે ઓર્ગેનિક કલરની ઓર્ડર આપ્યો છે કે જેનાથી પબ્લિકને સ્કિનમાં પ્રોબ્લેમ ના પડે, કેમિકલ મુક્ત। બાઇક લઈને એની અંદર અમે આ હોળીની અંદર એક થીમ પણ રાખી છે, જે આપણો પ્રેઝન્ટ સ્પોન્સર છે હોટલ વિલા, તો એનું આખું જે પ્રમાણે ગેટનું છે એ પ્રમાણે અમે મોટું એક જે એટ્રેક્શન છે અમારું ગેટ રહેશે કે આખું એની થીમ પર આખું અમે ગેટ બનાવરાયું છે। તો એ આ વખતે થોડુંક અમદાવાદમાં જે પ્રમાણે નવરાત્રીમાં તો અમે પોતે જ કર્યું હતું લાસ્ટ યર, પણ હોળીની ઇવેન્ટમાં પહેલી વાર આવું ગેટ રહેશે। कुछ गिफ्ट स्कीम है, गिफ्ट बेस्ट परफॉर्मेंस ऐसा कुछ है? बेस्ट परफॉर्मेंस कॉम्पिटिशन होली का जैसे नवरात्रि में करते वैसे बेस्ट परफॉर्मेंस वैसा तो नहीं है, पर हमने पास के साथ हमने गिफ्ट वाउचर दिए, जैसे फन ब्लास्ट के गेम्स आ गई, वैसे 2-4 हमारे स्पॉन्सर है उनके लिए हमने गिफ्ट अरेंज की है। प्लस में वहाँ पे व्हीकल का भी रहने वाला है और 2-3 स्पॉन्सर लाइव जहाँ पे गेम्स खिलाएंगे। हमारे जो एंकर है वो गेमिंग साथ में, जैसे मैंने बोला आपको टग ऑफ वॉर, जैसे हम और भी 2-4 गेम इस पर रखी है, तो उसमें जो जीतेगा जो छोटी गेम्स में कपल्स में उनके लिए हमने गिफ्ट अरेंज की है वहाँ पे। थैंक यू।
ઉડાવતા ઉડાવતા કરવું એમ? પણ હાથમાં લઈ લો ભાઈ. હા ભાઈ, હાથમાં લઈ લો ભાઈ, ખાલી ઉપર ઉડાવો. ખાલી આમ ઉપર ઉડાવો. એકાબીજા ઉપર તમે કરો. આ કેમેરા બાજુ ના જાઓ. ઉપર જ ખાલી. ઉપર જ આપણે 3 2 1 હોલી હે. મોટા હાથમાં